નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી બોર્ડની એક્ઝામના માત્ર 20 દિવસ બાકી છે અને એમાંથી ઘણા વિદ્યાર્થીઓના એવો મેસેજ આવે છે કે સર કેમિસ્ટ્રીમાં ખબર નથી પડતી, કેમિસ્ટ્રી અમને બહુ જ અઘરું લાગે છે, કેમિસ્ટ્રીમાં કઈ રીતે સારી એવી તૈયારી કરવાની છે, એ બધી જ વસ્તુ આજના આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અને હું તમને 100% ગેરંટી સાથે કહું છું કે આજના આ વિડીયો પૂરો થઈ જાય પછી તમારી કેમિસ્ટ્રી પ્રત્યેની વિચારધારણા થોડીક એવી બદલાઈ જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે લાસ્ટ સુધી આ વિડીયોમાં બનેલા રહેવાનું છે. અને હા, આ વિડીયોમાં આપણે એવી ટ્રિક્સ જાણવાની છે કે કઈ રીતે તમે ઓછી મહેનતથી કેમિસ્ટ્રીમાં વધુ ને વધુ માર્ક્સ મેળવી શકો છો. ઘણા બધા તમને તમારા મિત્રો એવું કહેતા હશે કે ભાઈ કેમિસ્ટ્રીમાં 50 માંથી 50 માર્ક્સ લાવવા પોસિબલ નથી, પણ ના વિદ્યાર્થી મિત્રો, એ વાત ખોટી છે. આજના વિડીયોમાં આપણે એ વસ્તુ જ જોવાની છે. કેમિસ્ટ્રીમાં પણ પાર્ટ બી માં 50 માંથી 50 માર્ક્સ લાવવા પોસિબલ છે. અને ભાઈ કેમિસ્ટ્રીમાં 10 ચેપ્ટર કરવાની જરૂર જ નથી. કેટલા કરવાના છે? ઓનલી 6. ખાલી ને ખાલી માત્ર ને માત્ર ફક્ત ને ફક્ત 6 ચેપ્ટર માંથી જ તમારે 50 માંથી 50 માર્ક્સ આવી જાય. એ બધી વસ્તુ કઈ રીતે કરવાની છે એ આપણે આજના વિડીયોમાં જોવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે હવે જાગશે, જેમને આગળ તૈયારી જ નથી કરી. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ પણ હશે કે જેમને આખું વર્ષ તૈયારી કરેલી છે. બંને વિદ્યાર્થીઓ માટે આજનો આ વિડીયો છે. જે વિદ્યાર્થીઓએ તૈયારી નથી કરી એ વિદ્યાર્થીઓ જો હવે તૈયારી કરવાની શરૂઆત કરશે તો થોડુંક એવું સ્માર્ટ વર્ક અને થોડુંક એવું હાર્ડ વર્ક, આ બંને વસ્તુનો અનુનાદ જ્યારે થવાનો છે ત્યારે તમારા કેમિસ્ટ્રીમાં સારામાં સારા માર્ક્સ આવી જવાના છે. એક સાદું એવું એક્ઝામ્પલ લો વિદ્યાર્થી મિત્રો. તમને અત્યાર સુધી એવું જ ભણાવવામાં આવ્યું છે કે કેમિસ્ટ્રીમાં 50 માંથી 50 પાર્ટ બી માં ન આવે. તમે આ હાથી જેવા છો. આ હાથી માટે આ દોરીને તોડવી એ માત્ર 1 મિનિટ, 2 મિનિટ કે 10 કે 15 સેકન્ડની કામ છે. વધારે સમય નથી લાગવાનો. પણ આ હાથી વિચાર જ નથી કરતો, આ હાથી પ્રયત્ન જ નથી કરતો, એટલે હાથી દોરીને નથી તોડી શકતો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે એવું જ માનતા આવ્યા છો કે ભાઈ કેમિસ્ટ્રી અઘરો વિષય છે, કેમિસ્ટ્રી અમારાથી નહીં થાય, કેમિસ્ટ્રીમાં તૈયારી થતી જ નથી, યાદ જ નથી રહેતું. તો તમે પણ એ વસ્તુ નહીં કરી શકો, તમે પણ કેમિસ્ટ્રીને નહીં સમજી શકો. તો સૌથી પહેલા તમારે તો કેમિસ્ટ્રી પ્રત્યેની વિચારધારણા થોડી એવી તમારી બદલવાની જરૂર છે. એકવાર પ્રયત્ન કરવો. 20 દિવસ છે, છેલ્લો ઘા છે. એકવાર તમારે પ્રયત્ન કરી નાખવાનો છે. અને અહીંયાથી અમે જે સ્માર્ટ ટિપ્સ તમને આપવાના છીએ એનો જો તમે ઉપયોગ કરશો, એટલે કે તમારું હાર્ડવર્ક અને સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલ દ્વારા આપવામાં આવેલું સ્માર્ટ વર્ક જો એક સાથે મળી જશે તો થઈ જશે અનુનાદ. અને તમારા રિઝલ્ટમાં પણ ઘણો મોટો એવો ફરક પડી જવાનો છે. અત્યારે વિદ્યાર્થી મિત્રો, તમે કેમિસ્ટ્રીમાં 10 ચેપ્ટર કરતા હશો, 10 ચેપ્ટર કરતા હશો અને 10 ચેપ્ટર, પણ ના, કરવાના છે માત્ર 6 ચેપ્ટર. આજના વિડીયોમાં આપણે એ જ જોવાનું છે કે આ જે વધારાનો સામાન છે એને કાઢી નાખો અને તમારા રિઝલ્ટને એકદમ મસ્ત રીતે ઇમ્પ્રુવ કરાવી નાખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ કે તમારે કઈ રીતે કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના છે. ચાલો, તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં દરેક ચેપ્ટરના માર્ક્સ લખી નાખેલા છે. ચેપ્ટર 1 માંથી 3 માર્ક્સનું પૂછાશે અને ઓપ્શન સાથે 7 માર્ક્સનું રહેશે. એનો મતલબ એવો કે તમને એમાં 4 માર્ક્સનો એક ઓપ્શન મળી જવાનો છે. 4 માર્ક્સના એક ક્વેશ્ચનમાં તમને ઓપ્શન મળી જવાનો છે. બીજું ચેપ્ટર 6 માર્ક્સનું છે અને ઓપ્શન સાથે 3 માર્ક્સ, એટલે તમને એક એક્સ્ટ્રા 3 માર્ક્સનો ક્વેશ્ચન પણ મળી જવાનો છે. ત્રીજું ચેપ્ટર 5 માર્ક્સનું છે અને ઓપ્શન સાથે 4 માર્ક્સ વધારે છે. ઓકે, એટલે તમને 4 માર્ક્સનો બીજો એક ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3 માંથી મળી જવાનો છે. સિમ્પલ વસ્તુ છે, હવે સમજજો. ચોથું ચેપ્ટર 5 માર્ક્સનું અને એમાં તમને 2 માર્ક્સનો એક એક્સ્ટ્રા સવાલ મળશે, એટલે જર્નલ ઓપ્શન સાથે 7 માર્ક્સનું ચેપ્ટર છે. ઓર્ગેનિક, જે સૌથી વધારે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે ઓર્ગેનિકમાં બહુ તકલીફ પડે છે, ઓર્ગેનિકના માત્ર 2 ચેપ્ટર તમે કરી નાખો, 7મું અને 8મું. જે 7 અને 6 માર્ક્સના છે જર્નલ ઓપ્શન વિના. જર્નલ ઓપ્શન સાથે ગણીએ તો 9 માર્ક્સ છે અને બીજા 9 માર્ક્સ છે. આટલા ચેપ્ટર તમે કરી નાખશો એટલે તમારે 50 માંથી 50 માર્ક્સ આવવાની સંભાવના થઈ જશે. કઈ રીતે સમજો? ઓકે, જો એક વસ્તુ ફિક્સ છે, સંકીર્ણ સંયોજન છે
ઓકે, પાંચમું ચેપ્ટર, એમાંથી એક ક્વેશ્ચન 4 માર્ક્સ નો આવવાનો જ છે, એટલે આ ચેપ્ટર તમારે ફરજિયાત કરવું જ પડશે. ઓકે, ચાલો બીજી વાત કરીએ કે 6 ક્વેશ્ચન આપણે લખવાનો હોય છે, પાંચમા ચેપ્ટર માંથી એક ક્વેશ્ચન 4 માર્ક્સ નો આવે છે, વૈધા કેટલા? 5. ઓકે, ચાલો એક ક્વેશ્ચન આમાંથી કાઢો, એક ક્વેશ્ચન આમાંથી કાઢો, બરાબર. 5 માંથી કેટલા નીકળી ગયા? 2 નીકળી ગયા. ઓકે, અને બીજા 2 ક્વેશ્ચન આમાંથી કાઢો, 7મું અને 8મું ચેપ્ટર. ઓકે, તમારા 6 પ્રશ્ન થઈ ગયા, બરાબર. અને હા, ત્રીજા ચેપ્ટર માંથી પણ એક ક્વેશ્ચન, એ તો મેં તમને કહી દીધું કે ભાઈ ત્રીજા માંથી પણ એક ક્વેશ્ચન તમારે કાઢવાનો છે. 4 માર્ક્સ ના બધા જ ક્વેશ્ચન આ રીતે થઈ જાય. અને જો જર્નલ ઓપ્શન સાથે માત્ર ને માત્ર તમારે પાંચમું ચેપ્ટર તો કરવાનું જ, પાંચમા ચેપ્ટર માંથી તો તમારે 4 માર્ક્સ નો એક ક્વેશ્ચન આવવાનો જ છે, એટલે તમે એક ક્વેશ્ચન તો તમારે કરી જ નાખવાનો છે. ઓકે, તમારે 6 પૂછાય છે, 6 માંથી લખવાના કેટલા હતા ભાઈ? 4. ઓકે, 6 માંથી લખવાના કેટલા હતા? માત્ર 4. હવે જો 2 લખી નાખ્યા, એક ત્રીજો, અને આ 2 માંથી કોઈ પણ એક તમે લખો, બરાબર. 5 મેં તમને કરવાના કીધા, મને ખબર છે કે 5 તમારાથી નહીં થાય. 5 માંથી જો કોઈ એક ઓછો આવડતો હોય તો એની જગ્યાએ એક બીજો મેં રાખેલો છે. ઓકે, તો આપણે શું કરવાનું છે ભાઈ? લખી નાખવાના છે, બરાબર. હવે જો કયા કયા ચેપ્ટર પહેલા કરવા, બરાબર. પહેલા તો આ 4 કરી નાખો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું. ઓકે, એમાંથી આ 4 ચેપ્ટર ના ભેગા થઈ જાય તો 18 અને 14, 18 અને 14, અને આ બે ઓર્ગેનિક ના ચેપ્ટર, એટલે 18 માર્ક્સ તમારા પૂરા 50 માર્ક્સ. તોય મેં તમને આ એક ચેપ્ટર એક્સ્ટ્રા કરાવડાવેલું છે. ઓકે, આ એક ચેપ્ટર એક્સ્ટ્રા છે, અને આમાંથી 45 પ્લસ માર્ક તમારે આવી જાય, એ પણ આરામથી 45 પ્લસ માર્ક્સ આવી જાય, એ પણ આરામથી, બરાબર. અને આ એક ચેપ્ટર એક્સ્ટ્રા જો તમે પરફેક્ટ આટલા ચેપ્ટર કરેલા હશે તો હું તમને 100% ગેરંટી સાથે કહું છું કે તમારા માટે 50 માંથી 50 લાવવા એ બહુ સરળ વાત થઈ જવાની છે કેમિસ્ટ્રીમાં. ઓકે, કયા કયા ચેપ્ટર કરવાના છે? 1 થી 5, 6 અને 7. ઓકે, 1 થી 5, 6 અને 7. જો તમે આમાંથી પણ કોઈ એક ચેપ્ટર ને ઓપ્શનમાં કાઢવાનો ટ્રાય કરો તો કાઢી શકો છો મેં, કારણ કે 4 માર્ક્સ ના જે ક્વેશ્ચન છે એમાં 5 તમને ગણાવ્યા છે, તમારે 4 જ લખવાના હોય છે. ઓકે, તો તમે બાય ચાન્સ આ ચેપ્ટર પણ એક કાઢી નાખશો તો પણ તમારા 50 માંથી 50 માર્ક્સ નું તમે લખી શકશો, અને એમાંથી 45 પ્લસ લાવી શકશો. ક્યારે? જ્યારે તમારે તૈયારી આ ચેપ્ટર્સમાં પૂરેપૂરી હોય. આ 6 ચેપ્ટર જો તમે સંપૂર્ણ રીતે પરફેક્ટલી કરેલા હોય તો જ તમે આ સિદ્ધિ હાંસલ કરી શકશો. 6 ચેપ્ટર છે, બહુ ટાઈમ નહીં લાગે. એક દિવસમાં જો તમે માત્ર ને માત્ર એક ચેપ્ટર કરો, એક દિવસમાં એક એટલે કહું છું કારણ કે તમારે, હું તો ખાલી મારા જ સબ્જેક્ટ નું કહેવાનો છું, તમારે પછી બીજા 2 કરવાના હોય, ફિઝિક્સ કરવાનું હોય કે બાયોલોજી હોય તો બાયોલોજી કરવાનું હોય, સાથે સાથે કેમિસ્ટ્રી કરવાનું હોય, બરાબર. અમે તમારા બધા જ વિદ્યાર્થીઓ પર કેટલું પ્રેશર હોય છે એ સમજીએ છીએ, એટલે જ તમને રોજનું એક ચેપ્ટર કહીએ છીએ. ઓકે, તમે આટલી વસ્તુ પણ કરી નાખશો તો તમારા માર્ક્સ આવી જશે 50 માંથી 50 અથવા તો 50 માંથી 45 અપ. ઓકે, મેં 7 ચેપ્ટર કીધા છે, એમાંથી પણ તમે એક ઓપ્શનમાં કાઢી શકો છો. ઓકે, તો આ રીતે જો તમે તૈયારી કરશો તો તમારા 50 માંથી 45 અપ તો આરામથી આવશે. વધારે ચેપ્ટર નથી, 10 માંથી માત્ર 6 જ કરવાના છે. ઓકે, ચાલો. તો જો તમને વિડીયોમાં મજા આવી હોય, તમને કંઈક નવું શીખવા મળ્યું હોય, તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો તમારે લાઈક કરી નાખવાનો છે વિડીયોને, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાના છે, જેથી કરીને અમને પણ તમારા માટે નવી નવી વસ્તુ લાવવાનું મોટિવેશન મળી રહે.